નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણેચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. નાની બાળકીઓના ગૌરી વ્રતનો આજથી પ્રારંભ થયો છે. આ વ્રત કુમારી કન્યાઓ શ્રાવણ માસના 5 દિવસ પહેલા શરૂ કરતી હોય છે અને આ 5 દિવસના વ્રતમાં ભગવાન શિવને રીઝવવાના પ્રયાસો કરે છે. આજે શરૂ થયેલા ગૌરી વ્રતને લઈ અંબાજીના માનસરોવરમાં માનેશ્વર મહાદેવજીના મંદિરે બાળકીઓની દર્શન પૂજા માટે ભીડ જોવા મળી હતી. જોકે આ ગૌરી વ્રતમાં નાની વયે બાળાઓ યુવા વયે સદગુણી પતિ મળે અને ઘર પરિવારમાં સુખ શાંતિ પ્રાપ્ત થાય તે માટે 5 દિવસના મોડાતક એટલે કે અલુણા વ્રત કરે છે. આ વ્રત બાળકી 7 વર્ષની થાય ત્યારથી સતત 5 વર્ષ સુધી કરવામાં આવે છે. નાની બાળાઓ પોતાના હાથે ભગવાન શિવ અને દેવી પાર્વતીની પૂજા કરી ભવિષ્યમાં સારો પતિ મળે તે માટે રીઝવે છે. હિન્દુ સંસ્કૃતિમાં આ ગૌરી વ્રતનો ખાસ મહિમા છે. જોકે શિવ પુરાણમાં લખાયું છે તેમાં હિમાલય પુત્રી દેવી પાર્વતીએ ભગવાન વિષ્ણુને પતિરૂપે પ્રાપ્ત કરવા ભગવાન શિવજીને પતિરૂપે પ્રાપ્ત કરવા ગૌરી વ્રત અને જયા પાર્વતી બંને વ્રત કર્યા હતા. આ પૂજામાં કુંવારી કન્યાઓ ભગવાન શિવજીની પૂજા કર્યા બાદ પીપળાના થડમાં દીપ પ્રગટાવી પૂજા કરે છે અને ત્યારબાદ ગૌરી વ્રતની કથાનું વાંચન પણ કરે છે.